નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યાના રોકવાના હેતુથી લગાવવામાં આવેલી સેફ્ટી ગ્રીલના કામને 1 વર્ષ પૂર્ણ થયું છે। 12 ઓગસ્ટ 2025ના રોજ શરૂ થયેલી આ કામગીરી બાદ એક પણ વર્ષના ગાળામાં બ્રિજ પરથી આત્મહત્યાનો એક પણ બનાવ બન્યો નથી, જેથી આત્મહત્યા રોકવાના હેતુથી લગાવવામાં આવેલી સેફ્ટી ગ્રીલની કામગીરી સફળ સાબિત થઈ છે। આ કામગીરીને સફળતા સુધી પહોંચાડવા બદલ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, R&B વિભાગ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। હવે સેફ્ટી ગ્રીલને ભરૂચની ઓળખ સાથે જોડવાની રજૂઆત કરવામાં આવી છે। ગ્રીલ પર ઉચ્ચ ગુણવત્તાવાળા વેધર રેઝિસ્ટન્ટ કલરથી ભૃગુ ઋષિ, નર્મદા નદી, ભરૂચનો ઐતિહાસિક વારસો, ઐતિહાસિક સ્થળો તેમજ સ્વચ્છ ભરૂચ અને મારું ભરૂચ મારો ગર્વ જેવા વિષયો પર આકર્ષક આર્ટવર્ક કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। આ પ્રકારના રંગથી સ્ટીલની ગ્રીલને કાટ સામે રક્ષણ મળશે અને તેનું આયુષ્ય પણ વધશે, સાથે જ બ્રિજની સુંદરતામાં વધારો થશે અને ભરૂચની સંસ્કૃતિ તથા ગૌરવની ઓળખ વધુ ઉજાગર થશે। આ કામગીરી ભરૂચની વિવિધ ઔદ્યોગિક કંપનીઓના CSR ફંડના સહયોગથી પૂર્ણ કરી શકાય તેવી રજૂઆત કરવામાં આવી છે। નર્મદા મૈયા બ્રિજ પર સેફ્ટી ગ્રીલની કામગીરીની શરૂઆત 12 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવી હતી, એટલે કે આ કામગીરીને 1 વર્ષ પૂર્ણ થયું। આ 1 વર્ષ સમયગાળા દરમિયાન આત્મહત્યા જેવો દૂષણરૂપી એક પણ બનાવ બન્યો નથી, એટલે આ કાર્યનો જે હેતુ હતો તે સંપૂર્ણ સફળ થયો। આ માટે અમે જનહિતના કાર્યમાં તત્પર રહેતા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાથે R&B વિભાગને વહીવટીતંત્રનો આભાર માનીએ છીએ। સમગ્ર દક્ષિણ ગુજરાતને જોડતો મહત્વના માર્ગ તરીકે નર્મદા મૈયા બ્રિજ છે। આ નર્મદા મૈયા બ્રિજ પર લગાવાયેલી સેફ્ટી ગ્રીલ ઉપર વેધર રેઝિસ્ટિંગ કલર દ્વારા ભરૂચનો ગૌરવશાળી ઇતિહાસ, માં નર્મદા, ભૃગુ ઋષિનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ, સાથે સાથે ઐતિહાસિક સ્થળો, મારું ભરૂચ મારો ગૌરવ અને સ્વચ્છ ભરૂચ જેવા વિષયો પર કલાત્મક આર્ટવર્ક કરવામાં આવે તો આ ગ્રીલનો ઉપયોગ ફક્ત સેફ્ટી માટે જ નહીં પરંતુ ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની ઓળખ તરીકે થઈ શકે છે। આ માટે ધારાસભ્યશ્રીને લિખિતમાં રજૂઆત કરવામાં આવી અને આ ગ્રીલ એ સ્ટીલની બનેલી છે। આ ગ્રીલ પર જો સારા ઉચ્ચ ગુણવત્તાવાળું વેધર રેઝિસ્ટિંગ કલર કરવામાં આવે તો પણ એને કાટથી રક્ષણ મળે છે અને એના આયુષ્યનો વધારો થઈ શકે છે।